સોઇલમાંથી આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેવી રીતે આઇસોલેટ કરવાના છે અને કેવી રીતે ઓબ્ઝર્વેશન કરવાનું છે એવું આપણું પ્રેક્ટિકલનું ટાઇટલ છે. આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીએ એ પહેલાં થોડું સમજી લઈએ કે કેવી રીતે આપણે આ પ્રેક્ટિકલ કરવાનું છે. તો એનો પ્રિન્સિપલ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે આઇસોલેશનનો પ્રિન્સિપલ શું છે. તો જ્યારે પણ આપણે આઇસોલેશન કરવું હોય ત્યારે આપણે સોલિડ મીડિયાની જરૂર પડે છે. સોલિડ મીડિયામાં આપણે સૌથી સાદું જે મીડિયા છે એ છે ન્યુટ્રિયન્ટ અગાર. ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ છે, અહીંયા આપણે લઈએ છીએ. એને આપણે ઓર્ડિનરી બેક્ટેરિયોલોજીકલ મીડિયા કહીએ છીએ, જેમાં મોટાભાગના માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે સોઇલમાં હોય છે એ સારી રીતે ગ્રો થઈ શકે છે. એટલા માટે આપણે ન્યુટ્રિયન્ટ અગાર મીડિયા લઈએ છીએ. ન્યુટ્રિયન્ટ અગાર મીડિયાની અંદર આપણે ઘણી બધી ટેકનિક્સ કરી શકાય. જે ટેકનિક આપણને અનુકૂળ હોય અને આપણા સેમ્પલની જે સાઇઝ હોય અથવા એમાં માઇક્રોબ્સની જે સંખ્યા હોય એ પ્રમાણે આપણે ટેકનિકને લઈ શકીએ છીએ. સૌથી સારી ટેકનિક છે એ છે સ્ટિકિંગ, જેને આપણે સ્ટિક પ્લેટ મેથડ કહીએ છીએ. સ્ટિકિંગની અંદર આપણે શું કરીએ છીએ, એન અગાર પ્લેટ લઈને આપણું જે આ સોઇલ સેમ્પલ છે એને આપણે 10 ટાઈમ્સ ડાયલ્યુટ કરીએ છીએ. આ આપણે સોઇલ નાખેલી છે, આ ડિસ્ટિલ વોટર છે, બરાબર. 10 ml ડિસ્ટિલ વોટર લીધેલું છે, એમાં આપણે આ સોઇલ નાખેલી છે જે પાવડર ફોર્મમાં છે. એને બરાબર હલાવીને નિક્રોમ વાયરની મદદથી આપણે અહીંયા સ્ટિકિંગ કરવાનું છે, જેમાં આપણે ઓછામાં ઓછા 3 સેક્ટર પાડીએ છીએ. સૌથી પહેલાં નિક્રોમ વાયરને આપણે સ્ટરીલાઇઝ કરી લઈએ. ત્યાર પછી આપણે નિક્રોમ વાયરને આ આપણા સસ્પેન્શનમાં ડીપ કરીને ત્યાર પછી આપણે આ પહેલું સેક્ટર છે એને આપણે વ્યવસ્થિત રીતે સ્ટિક કરવાનું છે. પછી બીજું સેક્ટર કરવાનું છે અને ત્યાર પછી આ જે મોટું સેક્ટર છે એને આપણે આવી રીતે સ્ટિક કરવાનું છે. જેટલા તમે સ્ટ્રોક્સ નાના નાના કરશો, જેટલા નજીક કરશો એટલું વધારે સારું રિઝલ્ટ આવશે. તો આ રીતે આપણે સ્ટિકિંગની મદદથી આઇસોલેશન કરી શકીએ છીએ. જ્યારે આપણી પાસે એવું સોઇલ સેમ્પલ હોય કે જેમાં બહુ ઓછા માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય ત્યારે આપણે પોર પ્લેટ મેથડ પણ કરી શકીએ. પણ પોર પ્લેટ મેથડમાં આપણે શું કરવું પડે, ડાયલ્યુશન કરવા પડે. પહેલાં સોઇલ સેમ્પલનું સસ્પેન્શન બનાવીને આપણે ઘણા બધા ડાયલ્યુશન્સ કરીએ, ત્યાર પછી આપણે પોર પ્લેટ મેથડ કરવાની છે અને પછી બીજે દિવસે આપણને કોલોની છૂટી છૂટી જોવા મળે છે. ત્યારે આપણે કોલોનીને સેપરેટ ફોર્મમાં જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ મેથડથી આઇસોલેશન કરી શકીએ છીએ. હવે આપણે કયું સેમ્પલ લેવું અને શું કરવું એ બાબતે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે ઘણા બધા સેમ્પલ લઈ શકીએ. સોઇલ છે એ તમને ખબર છે કમ્પ્લીટ મીડિયમ છે, વેરી ગુડ કલ્ચર મીડિયમ છે, એટલા માટે એમાં ઓર્ગેનિઝમ્સની સંખ્યા બહુ વધારે હોય છે. એટલા માટે આપણે એને પહેલાં ડાયલ્યુટ કરવું પડે. સોઇલ સેમ્પલ આપણે ઘણી બધી જગ્યાએથી લઈ શકીએ છીએ, બરાબર. બગીચામાંથી લઈ શકીએ છીએ, રોડ સાઈડથી લઈ શકીએ, કેન્ટીનમાંથી લઈ શકીએ અને અલગ અલગ જગ્યાએથી કે જ્યાં પણ આપણને એમ લાગે કે સોઇલ છે, ઓકે, જ્યાં પણ સોઇલ હોય ત્યાં આપણે ત્યાંથી લઈ શકીએ, બરાબર છે. જે ચાલવાનો રસ્તો હોય તો એ ફૂટપાથ હોય તો એની પરથી પણ આપણે ડસ્ટ લઈ શકીએ અને આ રીતે આપણે અલગ અલગ સોઇલ સેમ્પલ લઈને આ પ્રેક્ટિકલ કરવાનું છે. પ્રેક્ટિકલ કર્યા પછી આપણે ધારો કે એના ગાયની પ્લેટ છે એમાં સ્ટિકિંગ કરી નાખ્યું છે. પછી આ પ્લેટને શું કરવાનું છે, પ્લેટને આપણે ઇન્ક્યુબેટ કરવાની છે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર 24 અવર્સ માટે. ત્યાર પછી આપણને રિઝલ્ટ મળવાનું છે. રિઝલ્ટ જે મળશે એ આપણને એવી રીતે મળશે કે છૂટી છૂટી કોલોની આપણને દેખાશે. આપણી પ્લેટની અંદર આપણને અલગ અલગ કોલોની દેખાશે જે બહુ છૂટી છૂટી હશે. કોઈ મોટી હોય, કોઈ નાની હોય, કોઈ ટ્રાન્સપેરન્ટ હોય, કોઈ ઓપેક હોય, કોઈ સેમી ટ્રાન્સપરન્ટ હોય. આ રીતની અલગ અલગ જાતની કોલોનીઝ આપણને મળવાની છે. જે પ્રમાણે સોઇલ સેમ્પલમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સની સંખ્યા અને એના પ્રકારો હોય એ પ્રમાણે આપણને કોલોનીઝ પ્રાપ્ત થવાની છે. પછી આ કોલોનીઝનું આપણે શું કરવાનું છે, એનું આપણે રિઝલ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધારો કે આ કોલોની છે એને આપણે આવી રીતે ગ્લાસ માર્કરથી માર્ક કરી દીધી. ત્યાર પછી એમાંથી આપણે સસ્પેન્શન બનાવીએ. સસ્પેન્શન બનાવવા માટે આપણે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરીએ. સસ્પેન્શન બનાવીને એમાંથી આપણે ગ્રામ સ્ટેનિંગ કરીએ. ગ્રામ સ્ટેનિંગ કર્યા પછી આપણે એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવાનું છે અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીને આપણે એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે મોર્ફોલોજીકલ એ રાઇટ ડાઉન કરવાના છે. એની મોર્ફોલોજી આપણે સ્ટડી કરવાની છે.
મોર્ફોલોજી સ્ટડી કરીને આપણે કન્ક્લુઝન પર આવીએ કે આ ઓર્ગેનિઝમ્સ કયા છે, ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ છે, એ ખબર પડી ગઈ આપણને. સાથે સાથે આ જે કોલોની છે એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, આ મીડિયા ઉપર એને જે રીતે એનો ગ્રોથ આવેલો છે એ પણ આપણે નોટ ડાઉન કરીએ છીએ. એને આપણે કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ છીએ, અથવા જેને કોલોની કેરેક્ટરિસ્ટિક્સ બીજા નામથી ઓળખવામાં આવે છે એ આપણે નોટ ડાઉન કરી નાખીએ. તો આ કોલોની છે એની સાઇઝ, એનો શેપ, એની માર્જિન, એની ઇલેવેશન, એનું ટેક્સચર, એનો બરાબર કલર, આ રીતે આપણે આ બધું ઓપેસિટી વગેરે બધું આપણે લિસ્ટ ડાઉન કરીએ અને ત્યાર પછી આપણે ખ્યાલ આવે કે આ ઓર્ગેનિઝમ્સ છે એ કયા છે. ઓકે, અને એની કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે, ગ્રામ પોઝિટિવ છે, ગ્રામ નેગેટિવ છે, એનો શેપ કેવો છે, એનો અરેન્જમેન્ટ કેવી છે. તો આ બધી જ વસ્તુ આપણે ધીમે ધીમે આ દરેક સોઇલ સેમ્પલમાં શીખી શકીએ. ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ ઓર્ગેનિઝમને આઇસોલેટ કરી અને એને વ્યક્તિગત રીતે પર્સનલી આપણે એક એક પ્યોર કલ્ચરને સ્ટડી કરી શકીએ, એક એક કોલોનીને